જય માતાજી મિત્રો, હું છું વિપુલ કોમેડી. આમ તો તમે બધા મને ઓળખો જ છો. તો બોલો સુરાપુરા દાદાની જય. આ બ્લોક આપણે હુરાપુરા દાદાથી ચાલુ કરી. તો હાલો આજે અમારા શૂટિંગના લોકેશન ઉપર અમે આવી ગયા છીએ. તો તમને અમારું લોકેશન બતાડી દઈ. કાંઈ ઘટે નહીં ઓ ભાઈ. જો કેમ છે, હાવ દેશી લોકેશન, કાંઈ એટલે કાંઈ ઘટે નહીં. આજનું શૂટિંગ અમારે અહીંયા ગોઠવવાનું છે, બરાબર. અને હવે તમને અમારી ચેનલના કોમેડી કિંગ જે આવ્યા છે એ બધાને બતાડી દઈ. જોઈ લ્યો, આ અમારું લોકેશન છે, હાવ દેશી લોકેશન છે. અને આજના શૂટિંગનું અમે અહીંયા ગોઠવું છે. તો અમારી હારે હારે આજે તમે બધા ઓળખતા જઈશું આને. જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? બરાબર. આ છે અમારે નાથાભાઈ, બરાબર. એટલે નાથાભાઈ આજે અમારી ચેનલમાં આવ્યા છીએ, બરાબર. અને તમને ખબર જ છે કે અમારા નાથાભાઈની જોડી હોય એટલે કોમેડીમાં કાંઈ ઘટે નાથાભાઈ? કાંઈ નો ઘટે, ઘટે તો જિંદગી ઘટે. બસ હવે આવે ને વિડીયો તાકાતવાળા ફૂલ તાકાતવાળા. હા બસ. અને અમારે શ્યા જેરામભાઈ લીંબડિયા જંબુડો બાપા જે હું એનો દાદો બનું છું, હું એનો દાદુ બનું છું, એ મારો છોકરો બને છે. આ જંબુડો કાંઈ બોલવાનું છે? ના, કાંઈ નથી બોલવાનું. બધા વિડીયોમાં તો બોલે છે કંઈક બોલ. અત્યારે પણ હું વિડીયોમાં નથી ને, અત્યારે શૂટિંગમાં હું. હા, અત્યારે જો જેરામભાઈ રહ્યા ને, આજે અમારું જે શૂટિંગનું જે શૂટ કરશે ને એ અમારા જેરામભાઈ કરવાના શૂટિંગમાં. અને વિડીયોમાં પણ આવશે કોમેડી કરવા, બરાબર. અને આ અમારા મિત્ર છે, આ એમના પુત્ર. આ એમનું લોકેશન છે, એમની વાડી છે, આગળ દુકાન છે. જય માતાજી કયો. જય માતાજી. આભાર રેડિયા. હવે અમારા મેન કેરેક્ટર, ઓહો, બરાબર, જે આ બધો કરિયાવર લઈને બેઠા છે, બરાબર, ગાડા ભરી ભરીને એના બાપાની ઘરેથી લઈ આવ્યા છે, એવા અમારે કોમેડી કિંગ હેતલ દેસાણી. જો તારે નખ રેંગે છે, બરાબર. બોલો, તમારે કાંઈ બોલવાનું છે? મહાદેવ મિત્રો, બસ આ એક જ ડાયલોગ આવડો, મહાદેવ મિત્રો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને તમે હવે ગાયો ઘા તૈયારી થવા માંડો, બરાબર. હા, હાલો. તમને 17 ફેરે કીધું કે ભાઈ તમે લોકેશન ઉપર આવો એટલે ગાયો ઘા તમે તૈયાર થવા માંડજો. મને મોડું જરાય પહોંચાણ નથી નાથાભાઈ, બરોબર છે. મારા મગજની નાથાભાઈ હજી કોઈને ખબર નથી. હા, મારો મગજ ફાટે ને ઘણી ખમા. જોઈ લ્યો કેમ હામું કેમ જોવે છે. ભાઈ હવે રહ્યો. મગજ મારો ફાટે ને એટલે પાછું તરત જા મારે સામું જોવે ને તો મારું મગજ પાછું બેસી જાય, મને એમ થયું ટાઢો પડી જાય. આ તો મને એમ થયું ગુંદડી. એ કેવું થયું? હાલો મિત્રો, જોઈ લો, અમારો ચેન આવી ગયો છે ડુપ્લિકેટ. બરોબર. આ ઓરિજિનલ ગોલ્ડ નથી પણ ખોટું છે, પણ ચાલશે. પાવર તો રહેશે. પાવર હાચાનો રહે. હા, ના પહેરી છે એટલે એમ થાય છે કે ઓહો ઓહો ઓહો. તો મિત્રો હાલો, અમે અમારા શૂટિંગની તૈયારી કરી છે. અને અમારી ચેનલ છે હેતલ દેસાણી. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હજી આગળ આગળ તમને આ બ્લોગ જોવા મળશે, બરાબર. હજી જો બધા તૈયારી હાલે. હેલો, કેમ છો? બહુ તડકો છે ભાઈ. આ તો એવું. અલે આ મને મરે તો એવું નહીં કે બહુ તડકો હે કે આ તડકો વાતે. અમારા અભિબીને અમે તૈયાર કરી હતી. હવે બીબી નડ્યું ચડ. ઓલું વાય જાવ દે, ઈરવાય છે લાલ કલરનું. હાલો તાજ કેરા હબી બીબી. તાજ પહેરાયો. બહુ પછી ટાઈટ થાય એવું ન કરતો. માથું ચડશે હો. માથું ચડશે, બીજું કઈ નહીં. એમ નહીં. આ મોઢું દેખાય એમ રાખજો. આ શું ને હજી હજી સેજ રાખો આખું. પાછળથી ખેંચો તો. હવે મોઢું તારો ફેસ આખો ચોખ્ખો દે. હવે મોઢું દેખાય. હાલો નક્કી. હાલો પેલો સીન કેનો છે? તાર સ્કેનની જરૂર નથી, હાથમાં જ ફોન લઈ. રોડવતી હો, આ તો વાંધો નહીં. અત્યારે તો રોડવતી પછી હાચા પહેરતી. હા, મારા મંગળસૂત્ર ને ઓલું છે ને હમણાં દઈ દો. ઓલું કેન્ડલ અંદર નાખી દો ને આને નો આલે. 5 કરોડનો ચેન આના હાટું લઈ આવ્યો. કેટલા કરોડનો? 5 કરોડનો કીધું. અબીબીને કીધું પેર. ખોટું બોલતી મિત્રો, રવિવાર માંથી લઈ આવતી.
અને અમને છે ને ઓમ રમાડતી સાનું મુનું ખોટા ચેન પહેરતી પબ્લિક ને નો કહેતી નકરા મમરા ભરાતી પબ્લિક ને બધી ખબર પડતી કોમેડ આવતી ને પછી તને ખબર પડતી હા હા હાલો આ ચશ્મા પહેરતી તો હું આમ જાતી જરાક અમારા હબીબીનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને અમારા હબીબીને અમે ટ્રેક્ટરમાં બેહાડ્યા જો ટ્રેક્ટરમાં એની એન્ટ્રી કરાવવાની છે હબીબીની હા અને એનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે અમારે હબીબીનું આવા દો હા બોલ માં હા એમ જઈ લ્યો હબીબી હો હબીબી શૂટિંગ ચાલુ છે બહુ ગોથા મારમાં પડી જાય આમ ટન માર દો જઈ લ્યો અમારો હબીબી જાય છે ટ્રેક્ટરમાં જવા દે मैं कहाँ पे फंसती ए भाई धीमे धीमे हाँकती अरे ये कौन सा वाहन होती मुझसे की लाइन पसारती ए भाई रोकती रोकती अरे यार रोकती अरे रुक जाती સાહેબ વાહે હાઈલું જવાનું અમે કેમ હાઈ લાવ્યા વાહ વાહ થોડીક પાછળ લઈ લે ભાઈ પાછો આટલા અહીંથી ઓ મેરા બેગ તો મેં ભૂલ જાતી પાછું રિટર્ન હા પાછું અહીંયા જાય એ તો વાતમાં લઈ લે તો હાલો અમારો હબીબીનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે અભી બીબી અહીંયા આવતા રહ્યો હબીબી यस इसको काई कहती क्या कहती यार है? तेरा नहीं हलती तो मेरा क्यों हलती તમારે અહીંયા સુધી हबीबी ए हबीबी बोलती वरना गुड्डा क्यों डाल देती ओ माय गॉड क्या होती हबीबी इसमें तोतड़ी बोलती हाँ तोतड़ी बोलती हबीबी होती हाँ मैं क्या कहती क्या कहती ये ब्लॉग चालू होती ने हाँ ये जो चैनल होती ने हाँ ये इसकी होती हेतल देसाणी की होती चैनल मैं क्या कहती हाँ और आपको सबसे सपोर्ट से हाँ। हमारी हेतल देसाणी को हाँ लाइक करना है सब्सक्राइब करना है और पगे लगता हूँ यार कमेंट करना थोड़ा नकर हमारे थोड़ा थोड़ा खाई जाती સારું મિત્રો હાલો હવે અમારા શૂટિંગની પાછી તૈયારી ચાલુ થઈ ગઈ છે બરાબર આ તો પછી જઈશ હા? જો ચાકુ લઈને ફરે જો મર્ડર કરી નાખે હે? ना शेयर करना सब्सक्राइब करना वरना- नहीं कीजिए બટેકા કાપાય નથી હો બીજું કાંઈ ન થાય बटेटा नहीं હે? ब्रेड में बटर चोपर के खा શું છે ભાઈ તારે શું છે હાલો સીન લેવાના હાલો હાલો આવ્યો હાલો હાલો હવે ટેકવી જાવ કેમ બાકી શૂટિંગમાં મજા આવે છે ને मजा जावे ने એમ ને આપણે બધાને મજા જ કરવાની મોજ કરો દાંત કાઢો અમારા બ્લોકમાં યા આમ બાઈને રાખજો ભલે દેખાય કાંઈ વાંધો હા એમ હો, આ માઇક કા ધ્યાન રાખતી હો तो आईवा डोटा भूख लगती तो घर की हो जाती मैं क्या कहती नहीं नहीं चॉकलेट समझ के तू घर की नहीं जाती मैं क्या कहती क्या कहती? तू बहुत टोटया होती है तो मैं पहले थी होती एडवांस होती है है बहुत होती है एडवांस મત બોલતી कुछ नहीं करती पासा दुबई चली जाती नहीं नहीं दुबई नहीं जाना अरे आने पूछવાનું वीकली का खर्च ના તું આ ગામ આ ગામની હોતી આ ગામ की होती એટલે કે એ હોતી હોતી ને કરતો છોકરી નથી હું છોકરો છું દેખાતું નથી તને અરે ભાઈ અમારી ક્યાં મેં દુબઈ થી આતી અમારી ભાષા એકી તારી ભાષા ની એટલે તે લો ભાઈ આખું ગુજરાતી બોલ ને નાખી દે બૂથમાં લોકેશન ઉપર જાય છે એક સીન પતી ગયો છે બીજો સીન કરવા જાય છે સમજો બધા કેવા હેલા જઈશ घर ले जाती वीकली होती ना उसके घर ले जाती અને વિપલાની ઘરે લઈ જાતી હોતી એના ઘરે લઈ જાય કોઈ વિપલીનું સાંભળી ન્યા એ વિપલી આ તો કહું ખાલી जाती आती बोल તમે બહુ શૂટ નો ગતાવો તમારે मी डायलॉग बोल ने हां भाई હવે બહાર નીકળ तने હું કહું હેલો લઈ લે નહીં હવે હેલો તમારા લઈ છે લે બધે ચેન કાઢ નાખ જેને તું હવે બહાર નીકળ ચેન કાઢવો પડશે આંખમાં બતાવવાનું કાઢ નાખ આ તો ઠેલો જ લઈને વઈ ગયો ચલો તું ઈ અલ્યા એકલું હાલો માઈક કેને દેવાનું કાઈ બોલું બોલો ને તમારો જમાનો જ બોલવાનો
મહાદેવ મિત્રો એનો નેનો ડાયલોગ એનો નેનો ડાયલોગ ઘુસકો ઈજી હતી હાલો હાલો થા હાલો આવો ને હાલો હમણાં હાલો 1 2 યાદ કરી લ્યો યાદ હે 1 2 3 શું મોટું બગાડે મોટા તો હરખા રાખવા આમાં ગામમાં દીકરાઓ તો કોક દાંત કાઢે ઓય કરતી મારે ગામમાંથી વસ્તુ લેવી હતી તો તમે લીધી છે મલે લઈ જ જાવ તારો ઓલો ટેમ્પો નથી એને કીધું મારો ભાઈ બન આવે છે લાંબુ ખેટે થોડું લાંબુ ખેંચે ભલે ના ખેંચવા દે. ઈ તો કહે ને રસોઈ બનાવવાની પછી હું ઉપાડું ને ખારી ખાઉં ને હું એને કહું હમણાં વારવાર ખાવાનું હમણાં કહું? પછેનો બાટલો એટલે જાઓ ચાલો હાલો તાવ તું જલ્દી આવો આવો પાછા બકલ લેતો જા બિનવાસી રાખ ઓકે. બિનવારથી લાશ અહીંયા કોક મૂકી લઈ ગયો હાલા સંતાન ભેગી કરી કઈ સંતાન ભેગા કરી મન ન થાવ તું બોલ દે. આને કહેવાનું હા, આમ જો. ઉભા. લાસ્ટ પેરી હાલને આપણે મૂકી આવી એટલું કટો સેવાનું કામ કર. બસ સેવાનું કઈ કામ કરી દે વરસાદ આવવાની તૈયારી હો છાટા આવે પટાવો પટાવો. કઈ બાજુ હું? તું આમથી આવ પેલા આપણે આમાં ઉતારે અહીં બોલ. આ ભાઈ જો જો અહીંયા આવીને બોલજો આમ ભાઈ જાઓ અહીંયા આવીને બોલજો અહીંયા આવીને બોલજો એ કેમ સિંગ છોડાય ચીન ચોલા આ બાટલી કાઢી બગુ પીતો લાગે એની જરૂર તો નજીક આવતી બહુ આખી મજા હતી આજ તો બફારા બહુ હતી. હા બહુ ગરમી હોતી ઓમાં કોઈતરા કાઢશો લે આ બધી દીધી હાલો ઉડે. ઉડાડ ના ના તો મને જ દેવું હતું ને એ ના ઈચ્છ્યું હા હા બરે આમાં થોડાક મંદા આવતી ને તો અડધી સિંગ ખાતી. ખર્ચા પછી વધી થોડાક છે ને વિડિયા હાલતી ને પછી વાંધા નહીં આવે. પછી આખી સિંગ ખાધી પછી આખી સિંગ ખાતી. અત્યારે એક સિંગ માંથી ચાર રોડવતી. જણા સમજ દોડવતી. ચાર જણા સમજ શું જાજાવરે ભેગો થયો દાદાવરે ભેગો થયો છું, હું તને ઓળખતો નથી. બરોબર? નો વરખ તો ક્યાં તમારા બાપાનો દીકરો હારી. ચાલો પકડીએ તને. રોમા રોમા આને બધ ભરી જવાનું પછી રોવા માંડવાનું એને પૂછીશું તું મારે કોણ કોઈ હોતી? ગઈ તો નથી હું ઓળખતો નથી. મારો કોઈ આલા ફોનમાં રાખ. કેમ હવે લાવો તમે પેલો માઇક બેક બધું સેટઅપ કરી લ્યો બીડી પીતી ગુજરાતી? દુબઈમાં બીડી જ બોલતી ના, હું તો નહીં મિલતી. મેન બ્લોગર આમ ઉતારે જાઓ એટલે આમ સીન આવે આમ આવે આમ રાખ આવી લોકો નો હા શીખો કાઈક શીખો મને આવડે શીખો કાઈક શીખો હાથ તો રાખ આવડે જ છે. હા રાખો હાથ તો રાખ એ આમ જો મને બધું આવડે જ છે હા ઈ તો ખબર છે હા તમે શીખવાડો હો ને એટલે હવે પોતે પોઠા પૈરા હે છલમાઈ ગયા અને આપણી પાસે પાવર કરે હા આજે આપણે આ પૂરું થઈ ગયું પીટાઈ કર પીટાઈ કરી દેતી બસ જોઈ લો મિત્રો અમારા હેતલ દેસાણી હોટલ ખોલી છો હોટલ ખોલી હે ને? હોટલ ખોલી હે તો? બહારથી રાંધીને લઈ આવ્યા ઓહો ઓલું બોલ. શૂટિંગ તું બોલો આ તું દે. તમને હોટલ ના દે કે તું લે લાઈ દો તું લે આયો ગાંધી ગાંધી મળી દે. રાંધી મને તાલી મત થઈ દે આ તું ત્યાં ઈ તાપલી તે આપડી હોતી. હા. હમ. આને તેમ બનાવતી. ઈ લોટ બાંધીને પછી છે ને મુઠિયા તલ ઈ છે ને પલકું હતી પલતાનો લોટ બાંધતી હા, પછી લોટ તલતી. બાંધીને પછી તલતી એથે કલતે તે અને આ તું હતી. રાચન મને તોતલું બોલવાનું આવડી જાય ઘરે તોતલું સારું હાલો હવે અમારા શૂટિંગની તૈયારી કરી છે અને અબીબીને જો અહીંયા જમવા લઈ આવવાનું છે બરાબર રેડી હાલો જયરામભાઈ શૂટિંગમાં તૈયારી કરો એ ખાઈ જતી નહીં શૂટિંગમાં સીન લેવાના જો મિત્રો હવે અમારો જમણવાર ચાલુ છે અબીબી ને બધાય બરાબર જોઈ લ્યો વન ભોજન હો ભાઈ કાંઈ ઘટે નહીં જોઈ લ્યો ચાપડી ને બાપડી ને હે વાડીની મોજ એટલે કાંઈ ન ઘટે એમ. આ દુબઈ વાળી તે આવું ખાતી કઈ મેં કોઈ દી નહીં ભાળતી, પેલી વખત જોતી. તમે જો ખાઈ લીધું
જો 10 ચાપડી ઉલારી ગઈ, ઓહો 4 રોટલી ખાઈ ગઈ, ઓહો પછી પાપડ એક થાળી એક ખાઈ ગઈ, ઓહો 2 સીસા બોટલ હતી ને આ 2 હા આવી ઈ 2 બોટલ છાસની પી ગઈ. એટલે આ ટૂંકમાં તમે ટાટું કયો ને ઈ પેલા હું કહી દઉં. એમ નહીં આ ટાટું વાતાવરણ છે તો જરાક નિરાતે વાત કરાય, પછી ઓવરલોડ થઈ જાય. પછી આ શાક સેવ આખું ટમેટા. અહીં સુધી ભર્યું હતું આટલું હું ખાઈ ગઈ છું. હા હા વાંધો નહીં. અને ઊંધિયાનું આખી તપેલી ભરી પોણી હું ખાઈ ગઈ. એટલે ઓલા જન્મમાં તમે રાક્ષસ હતા, હા હમણાં ભવની ભૂખી હતી એટલે રાક્ષસ હતા એમ. ખાની હતી યા ખાતર પાડની હતી? ખાતર ને પાડવા, ખાતર પાડ્યું. એને જ્યારે પેલા ખાવા કરે ઈ કે ને ઈ પેલા હું જ કહી દઉં કે 10 ચાપડી ખાઈ ગઈ, 5 રોટલી ખાઈ ગઈ અને 2 તપેલી શાક ઉલારી ગઈ, 2 બોટલ છાશની પી ગઈ. એ તો ભૂખની બારી જ હોતી હો. સારું મિત્રો હાલો અમે જમી લેવો હરખું. તમે હરખું જઈમાં કે નહીં? કોણ? તમે હું હરખી તો હે ને શાકભાજી નહીં ખાધી હોય કા? હું તો આમ તો જરાક આમથું ખાઉં, કેમ કે મારા ભાગનું તો બધા ખાવ જ છો. નાથો હે, તમે છો, જેરમો છે, મારા ભાગનું ખાઈ જાવ. તમે કઈ વધવા દો તો હું ખાઉં ને. તમારે વાંહે હું વધવા દે? જો આમાં ખાલી શું સંભારો ને મરસા વૈધા મારી માં. સારું ઈ વિટામિન કહેવાય એમાં. એ વિટામિન પર વાવવું પડે મને. બકરાની જ કામનું. હા, બકરા ઈ જ ખાય બકરા. એ બકરા બધાની જ ખાય. વાંધો ને મને બકરા કીધા ને. તમે એને નથી કહેતા રાક્ષસ નો કીધી, તમે તમને બકરા જ કહીએ છીએ ને. બકરા બરાબર. આવું કાચું કૂચું જ ખાય. એવું છે, કાંઈ વાંધો નહીં. નાથા પાલટી બદલાવી નાખી, મોટા વાંધો નહીં. એ તો બદલાવ છે. બાપભાઈ છે કેવું? બાપભાઈ હોતી ને યાર. હા કાંઈ વાંધો નહીં. તો મિત્રો આજનું અમારું શૂટિંગ પૂરું થઈ ગયું છે, બરાબર. અમારે હબીબીના વિડીયો બનાવવાના હતા, કમ્પ્લીટ થઈ ગયા છે, બરાબર. તમારે કઈ બોલો? થાકી ગયા અમે બોલી. જો આજ સવારથી શૂટિંગ ચાલુ કર્યું છે ને, આજ 2 અવાજ નથી દીધા, સતત શૂટિંગ ચાલુ રાખ્યું છે. એમાં થાકી ગયા છે હેતલ દેસાણી. માથું એવું. તમારે કહેવાનું છે કાંઈ હબીબી? ટીકા જેવું જ નથી કાંઈ રે ને દેતી. હા ટાટિયા તૂટ જતી. આમથી આમ ફેરવતી ને આમથી આમ ફેરવતી. અને આ તો ઘડીક ભારા ઉપડાવતી ને ઘડીક ઠામડા દોરાવતી. કોણ જાણે મારી માથે કેવી કઠણાઈ હોતી. તો મિત્રો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આ અમારી ચેનલનું નામ છે હેતલ દેસાણી. તો તમારા તમામ મિત્રોને આ ચેનલ નવી બનાવી છે અમારી બ્લોગની. આમાં ઘણા બધા તમને બ્લોગને કોમેડી વિડીયો જોવા જશે. તો જેમ બને એમ આ ચેનલને શેર કરજો. અને થોડોક સપોર્ટ આપજો. હા હા. તમને કહી દઉં છું મારો ભાઈ.